ખોટી વાત કરી. તકલીફ તો પડવી જ જોઈએ થોડી ઘણી માણસને, તો જ ખબર પડે જિંદગીની. હા, માણસ કે હું કેટલો સુખી હતો, હવે ગરીબ થઈ ગયો, પણ ગરીબાઈ આવે તો ખબર પડે કે અમીરાઈ શું હતી. દુઃખની ખબર તો પડે. સુખી હોય ને ત્યાં સુધી દુઃખની ખબર ન પડે. એટલે દુઃખ અને સુખ બંને જરૂર છે, રાત અને દિવસની જેમ. ઘસવાને ખાલી આપણે રાખી દો, બસ ચોપડી દીધું બહુ થઈ ગયું, હમણાં સુકાઈ જશે, એટલે પછી તમારે સારું થઈ જાય, એટલે પછી ઊભું થઈ જવાનું. તમને હમણાં એક પછી ખારા પગનો ગમે એટલો જૂનો દુખાવો હોય વયો જશે. હમણાં લઈ લઈ વારો વૈયાવો અહીંયા તમે અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોડખાણ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંયા સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. હવે અહીંયા દેશી દવાઓ તો મળે, દવાની સાથે દેશી ઓરિજિનલ શિલાજીત પણ અહીંયા મળશે. અહીંયા હરેક પ્રકારની દેશી દવા અહીંયા મળશે. તમને શું થઈ છે કમરમાં? ઊંધા હોઈ જાવ. ક્યાં પડી ગયા હતા? ઘરમાં જ બાપુ. ઊંધા હોઈ જાવ. એ ગમે એમ રાખો, હોઈ જાવ. ગાડી ઢીલી કરતો નકર વળી પછી દાઢના દુખાવા માટે રોલર બનાવેલા છે. હવે રોલર પણ મળશે. કોઈ પણ વ્યક્તિને દાઢનો દુખાવો હોય ગમે એવો તો એની માટે હવે પછી મનુષ્યમાં કોઈમાં કમજોરી હોય તો જેમ વાંદરા છે એ પહાડ ઉપર જાય અને કેમ શિલાજીત ખાઈ જાય છે, બધું પથ્થરમાંથી જે રસ નીકળે તેને ખાઈ જાય છે. એ રસ પણ હવે મળશે. શિલાજીત જેને કહેવામાં આવે, બહુ દુર્લભ વસ્તુ છે, પણ એ દુર્લભ વસ્તુ આપણે હાંસલ કરી છે અને અત્યારે રાખી. શિલાજીત અને 650 રૂપિયા એક. ખાલી દૂધની અંદર ટીપું લેવાથી ઘણો બધો ફાયદો મળે. જેમ વાંદરાને થાક નથી લાગતો એમ મનુષ્યને થાક ન લાગે. એ માટે કંઈ દવા સ્નાયુને મજબૂત કરવા માટે થઈ જાવ. ઉભા જોઈ જુઓ કેમ છે કેમ નહીં. આપણે બેનને દવા કોણ લગાડે છે? પાયલ બધાને તમને હમણાં ઠંડક મળશે. ઠંડક વાળવી પડે ને થોડીક માંથી. હાલો જો કેમ છે હવે તમને એક પછી એક બતાવો. આ બાજુ હાલો. કેમ છે હવે? સારું છે. તમને કેમ છે? તમને કેમ છે? ક્યારે રાતે આવે નહીં દુખે? હાલો તમારે. હા હા આ પેનીઓ હમણાં મટાડી દીધી. પગ કાપવા પડે એમાં પેનીઓ. હવે પગને કાપી નાખીએ આપણે આ બેનની એટલે પેનીઓ મટી જાય. ખોટું બોલતા નહીં, મટી જાય એટલે કહેજો. હમણાં એક ભાઈ એવા હતા અહીંયા કેવું ગામ કંઈક
દશાથી આવ્યા હતા. હાથ આમ નહોતો થતો. એ કે 20 આજ 15 થી 20 વર્ષથી આમ હાથ નથી કરતો. પછી હવે 2 મિનિટમાં થઈ ગયો, રાજી રાજી થઈ. ભગવાન કરી દે. જુઓ જઈ એડી દુખે છે, મટી ગઈ, મટી ગઈ, મટી ગઈ ને. હા એમ બોલો જય હનુમાન. આવું કામ કરે છે હનુમાનજી. હરેક રોગને તાત્કાલિક ઈલાજ કરી દે છે સેકન્ડ વારની અંદર. પણ જે પ્રમાણે કહે પ્રમાણે નિયમનું પાલન કરે તો હાવ નિજાત પામી જાય, હાવ હાજા થઈ જાય. પણ ન કરે તો હું કરું?